गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करो। केवल ज्ञान रे, तंबाना भाव तंजिल 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 केवल ज्ञान रे। मंगलमय श्री पद्मनंदी पंचविंशति आलोचना अधिकार श्लोक संख्या 28। मोक्ष मार्गनी आराधना એટલે આત્માનો પુરુષાર્થ અને કર્મો બે વચ્ચેનું યુદ્ધ, લડાઈ। આત્મા કહે છે કે મારે આત્મભાવનામાં રહેવું છે, સારા ભાવમાં રહેવું છે, અને પેલા પૂર્વ કર્મો કહે છે કે હું તને નીચે પાડી દઉં। આમ ચાલ્યા કરે, અંદરમાં કોન્ફ્લિક્ટ। એમાં અહીંયા આગળ આચાર્યશ્રી પોતાનો જે આપણને અનુભવ થાય છે એ એમને પણ અંશે અનુભવ થયેલો છે। શ્લોકનો અનુવાદ ગુજરાતી પદ્ય અનુવાદ। હે જીન તુમ પદ પ્રસાદથી એમ વિચારી જન સ્થિર ચિત્તે, અધ્યાત્મ પલ્લે એ પગ મૂકે જ્યાં આત્મ વિશુદ્ધિ નિમિત્તે, કે કર્મ હરી બીજી બાજુ કરે બળ રૂપ ભયંકર ધારી, दोषो करावी भ्रष्ट करे आ मध्यस्थ साक्षी तमारी, हे गुरुराज हे गुरुराज। જ્યારે આપણે બધા કોઈ પણ સાધક સાધના કરવા બેસે છે ત્યારે એને આ અનુભવ થાય છે કે મનને સ્થિર કરવાનો પ્રયોગ તેમાં વારંવાર દખલગીરી થાય। એ ગઈકાલે આપણે વિચાર્યું હતું કે
જ્યારે હું મારા ચિત્તની શુદ્ધિ માટે આપના ચરણોના પ્રસાદથી નિર્દોષ અધ્યાત્મરૂપી અદ્વિતીય ત્રાજવામાં પગ મૂકું છું, ત્યારે બીજી તરફ તેને દોષિત કરવા માટે આ દુર્જય કર્મરૂપી શત્રુ બળપૂર્વક સ્થિત છે. જ્યારે સાંજના માર્ગમાં જઈએ છીએ ત્યારે આખા દિવસમાં ન આવવા યોગ્ય વિચાર સામાયિકમાં આને કરવા નથી બિલકુલ એવા સામાયિકમાં આમ સામાન્ય બીજા કામ કરતા તો એવા વિચાર વિચિત્ર નથી આવતા, પણ જયારે સામાયિકમાં બેસે ત્યારે જાણે કે પેલો સામે પેલો લડવા બેઠો હોય એવી રીતે સાવ તુચ્છ વિચારો પણ આવે. આવું બને એટલે આચાર્ય ભગવાન અહીંયા તો ભક્ત તરીકે ભગવાનને કહે છે કે હવે તમારી સાક્ષી છે કે મારા સાધનામાં, મારા સામાયિકમાં, મારા ધ્યાનના અભ્યાસમાં આવું થાય છે, તો દોષો કરાવી ભ્રષ્ટ કરે આ મધ્યસ્થ સાક્ષી તમારી. આ હવે જજ થા અને આ બળવાન કર્મરૂપી શત્રુને યોગ્ય શિક્ષા કરો, તો જ હું બચું એમ છું. હું એકલો મારા હાથથી આ શત્રુ મોક્ષ શત્રુ સામે લડી શકું એટલી મારી અત્યારે તાકાત નથી. માટે પ્રભુ આપને ચરણે અને શરણે આવ્યો છું કે જેથી કરીને મને બળ પ્રગટે અને ધીમે ધીમે હું આપની આજ્ઞા પ્રમાણે મારા ચિત્તને આપના ચરણમાં અથવા આપની આજ્ઞાના પાલનમાં લગાડી એમ કરીને આચાર્ય શ્રી આપની પરમ ભક્તિ અને વિતરાગ કૃષ્ણામોધનની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું જ હું માનું. દરેક આવો પ્રસંગ મોક્ષ માર્ગની સાધનામાં આવે છે. જ્યારે પોતાનું ચાલતું નથી ત્યારે ભગવાનનું શરણ લીધા વિના બીજો કોઈ ઉપાય નથી. આ વિશે અત્યારે વિસ્તાર નહીં કરતા. ભક્તિ માર્ગની આરાધનામાં પ્રાર્થનાનું જે ચેપ્ટર લીધું છે ત્યાંથી એનો વિસ્તાર મળે. ભક્તિ માર્ગની આરાધનામાં લઘુતા ચેપ્ટરની નીચે પ્રાર્થનાનો વિષય લીધેલો છે. ત્યાં આગળ એનું અનુસંધાન વિસ્તારથી કરેલું છે. ત્યાંથી આપણે જાણવું. આપણે આગળ ચાલીએ. 29મો શ્લોક. દ્વૈતમ સંસ્કૃતિરેવ નિશ્ચયવશાત અદ્વૈત મેવામૃતમ સંક્ષેપાત ઉભયત્ર જલ્પિતમિદં પર્યંત કાષ્ઠાગતમ નિર્ગત્યાદિપદાચ્છને શબલિતા અન્યત સમાલંબતે યહ સો સંનતિ સ્ફુટં વ્યવરુતે બ્રહ્માદિનામેતિ ચ. ભેદરૂપ સાધના, અભેદરૂપ સાધના, ભેદરૂપ સાધના, અભેદરૂપ સાધના, આ રીતે જ મોક્ષ માર્ગ છે. મોટા ભાગે તો આપણે બધા ભેદરૂપ સાધના કરીએ છીએ. ભગવાનના ચરણનું ધ્યાન કરીએ છીએ, સતશાસ્ત્રનું પારાયણ કરીએ છીએ, 12 ભાવના ભાવીએ છીએ, તીર્થંકર ભગવાનના ની મુદ્રાનું અવલંબન કરીએ છીએ, જ્ઞાની ભગવંતોને યાદ કરીએ છીએ વારંવાર. આવું કરતા કરતા જયારે આપણી ચિત્ત વૃત્તિ સ્થિર થઈ જાય જ્ઞાન સ્વભાવમાં, જ્ઞાયક ભાવમાં, અથવા કહો તો ભગવાનના ચરણમાં સ્થિર થઈ જાય ત્યારે અભેદ દશા પ્રગટે, ત્યારે નિર્વિકલ્પ દશા પ્રગટે.
જે પામવી બહુ અઘરી એ અહીંયા આગળ કહે છે. સંસાર રાગાદિ દ્વૈત રૂપે છે અદ્વૈત નિર્વાણ નિશ્ચય સંક્ષેપથી બંધ મોક્ષ હેતુ આ કયા ઉત્કૃષ્ટ સ્થિતિએ પ્રથમ પક્ષ તજી ધીમે ધીમે અન્ય આલંબન સહાયે તે બને બ્રહ્માદિ નામ વ્યવહારે નિશ્ચય અનામી થાય. મોક્ષનો ક્રમ કઈ રીતે છે એ આ ભોગની અપેક્ષા એ પણ સમજાવે છે અને જીવના વિકાસ ક્રમની અપેક્ષા એ પણ સમજાવે છે. આપણે તીર્થંકર ભગવાનના ચરિત્રો વાંચીએ તો ખ્યાલ આવે છે. બધા કે એ ભોગનો મોક્ષ જઈ શકતા નથી. એમનો આગલો ભાવ જોઈએ, એમનો આગલો ભાવ જોઈએ. ઊંચી ઊંચી સ્થિતિને પ્રાપ્ત કરતા થતા છેવટે મોક્ષ, પૂર્ણ મોક્ષ પામવાની યોગ્યતા કેળવી શકે. એટલે ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. દર્શનમ દેવદેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ. આપણે કહીએ કે સાહેબ મારે કઈ જોઈતું નથી, મારે સ્વર્ગમાં નથી જવું, કઈ નથી જવું, મારે તો સીધો મને મોક્ષ આપો. કે ભાઈ સીધો મોક્ષ તો મળે ત્યારે કે જ્યારે કેટલું બળ આપણામાં હોય તો, પણ કેટલું બળ ન હોય તો અહીંથી અમુક સ્વર્ગમાં જવું પડે. કારણ કે પુણ્યબંધ થયો અને આયુષ તો પૂરું થઈ ગયું, તો અહીંથી છૂટ્યો તો જાય ક્યાં? અહીંથી તો છૂટી ગયો, આયુષ પૂરું થયું એટલે તો જાય ક્યાં? બીજા સ્વર્ગમાં જવું જ પડે અથવા બીજા કોઈ એવા પદમાં જવું જ પડે. પણ ત્યાં પણ પોતાના સંસ્કાર અને પોતાની સાધના યથાપદવી ચાલુ રાખે તો વળી પાછો આગળ વધે. મીરાબાઈએ કહ્યું કે જન્મ જન્મ કી પૂંજી પાઈ જગ મેં સભી ખોવાય. કૃપાળુદેવ કહે છે 1931 આવ્યો અપૂર્વ અણસાર. નાની ઉંમરમાં ક્યાંથી આવ્યું આટલું બધું? 7 વર્ષની ઉંમરમાં કે આગળનું હતું તે વર્તમાનમાં એનું અનુસંધાન થયું. કૃષ્ણ ભગવાને ગીતામાં એને જ્ઞાની પુરુષ કેવી રીતે બને છે એને માટે શ્લોક કહ્યો છે. અનેક જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવમ સર્વમિતિ સમહાત્મા સદુર્લભ. અનેક જન્મનામ અંતે, અનેક જન્મોના અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. ભગવાનનું શરણ કોણ લે છે? સાચું શરણ. જ્ઞાનીઓ જ ભગવાનનું સાચું શરણ લે છે. જગતના જીવો તો ભગવાનને માનતા જ નથી. અને ભગવાન શું આ તો કે ગપ્પા થાય. આવું બધું તો તમે અભણ લોકોએ ઉપજાવી કાઢ્યું. ભગવાન ભગવાન કઈ છે નહીં, ધર્મ કર્મ કઈ છે નહીં. ખાવ પીવો ને મજા કરો. કળિયુગ છે ને, કળિયુગમાં જીવો કેવા હોય? વક્ર અને જડ. એ તો બે વિશેષણ તો મોટા કીધા, બીજા કેટલાય અવગુણ આપણામાં છે. તો ધીમે 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 જેમ આપણો વિકાસ થાય એમ આપણને પરમાત્મા પ્રત્યે વધારે ને વધારે પ્રેમ પ્રગટતો જાય. અને પરમાત્માનો પ્રેમ એટલે શુદ્ધ જીવ તત્વનો પ્રેમ. આમ તો તત્વ તો 9 જ છે, એમાં પરમાત્મા કોઈ બીજાનું તત્વ નથી. પણ જે મોક્ષ, નિર્જરા અને સંવર, સંવર, નિર્જરા અને મોક્ષ એ તત્વો જે છે એ તત્વો, સંવર અને નિર્જરા તત્વ તે ગુરુ તત્વ છે અને મોક્ષ તત્વ તે પરમાત્મા છે. જેમ જેમ આપણો વિકાસ થાય એમ એમ આપણને મોક્ષ રૂપી શુદ્ધ આત્મપદ પ્રત્યે અથવા મોક્ષ પદ પ્રત્યે પ્રેમ પ્રગટે. પહેલા તો
આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે. પછી પાંચમું મોક્ષ છે. મોક્ષ છે એમ જેણે માન્યું એને ભગવાનને સ્વીકાર્યા, અંદરથી માન્યતા. મોક્ષ છે એમ જેણે માન્યું એને ભગવાનનો સ્વીકાર કર્યો. સ્વીકાર એટલે આમ તો બધા સ્વીકાર કરે છે, પણ બધા શું કે સાહેબ મંદિરમાં ભગવાન, સાહેબ આપણે ત્યાં આપણે સમિત શિખર જઈએ ને તો પારસનાથ મળે, આપણે પાલિતાણા જઈએ ને તો આદિનાથ મળે, આપણે સોનાગીરી જઈએ ને તો ચંદ્રપ્રભુ મળે, એમ કે છે. એ તો લોક પ્રણાલી રીતે છે. જયારે આગળ વધે ત્યારે હૃદય મંદિરમાં વિરાજમાન પરમાત્માને સ્વીકારે છે. એટલે આ બાજુ મોક્ષ તત્વ અને આ બાજુ પરમાત્મા. એમ પરમાત્માને સાચે સાચ માને તેણે જ પાંચમું પદ માન્યું છે. ત્યાં સુધી હજુ એને હા નથી કીધી, આત્મસિદ્ધિ બોલી જાય છે, પણ બોલે છે મોક્ષ છે. અહો આપ મોક્ષને પામેલા સાક્ષાત વિરાજમાન છો, આપ જેવા અનંત થયા પૂર્વે, અને અત્યારે પણ શરીર સહિત પણ આ દિશાની અંદર ઈશાનની અંદર 20 તીર્થંકર ભગવાન તો તીર્થંકર છે, બીજા અનેક અરિહંત પણ એ પણ પરમાત્મા. તો એવું મોક્ષ પદ તે સ્વીકારે ત્યારે પરમાત્માને માન્યા કહેવા અંતરના. પછી એ મોક્ષ પદ પ્રાપ્તિનો ઉપાય સદગુરુદેવ બતાવે છે. તે પણ ધીમે ધીમે એની સમજણમાં આવે અને એનો સ્વીકાર કરે તો પોતાનું જીવન બદલાઈ જાય. પહેલા ક્રોધાદી કરતો હતો, જરાક આ ભાઈ કે બેન કઈ બોલે એટલે તરત બે ચાર સંભળાવી દે. કોઈક આપણને જરાક કહે સામે બે ત્રણ સંભળાવી દે. હવે કર્મબંધ ક્રોધાદિથી અણે ક્ષમાદિગતે પ્રત્યક્ષ અનુભવ સર્વને તેમાં શો સંદેહ. એમ ધીમે ધીમે મોક્ષ તરફ પોતે પ્રયાણ કરે. એ વાત આપણને જણાવે છે. સંસાર રાગાદી દ્વૈત રૂપે છે, અદ્વૈત નિર્વાણ નિશ્ચય. સંક્ષેપથી બંધ મોક્ષ હેતુવા કયા ઉત્કૃષ્ટ સ્થિતિ. જયારે સાધકની ઉત્તમ સ્થિતિ આવે છે ત્યારે મુનિ પદ હોય. સાધક જેમ જેમ આગળ વધતા જાય એમાં પછી મુનિ થઈ જાય ત્યારે શું છે, નિયમ છે. મુનિનું સ્વરૂપ, સાચા મુનિનું સ્વરૂપ કેવું હોય? છઠ્ઠા ગુણ સ્થાને દ્વૈત સાધના, સાતમા ગુણ સ્થાને અદ્વૈત સિદ્ધિ. સંપૂર્ણ સિદ્ધિ નહીં પણ સિદ્ધિ. સંપૂર્ણ સિદ્ધિ તો 12મા ગુણ સ્થાને થાય. એટલે કોઈ મુનિ એમ કે અથવા માને અથવા બનાવે કે ભાઈ હું તો ભગવાનની સ્તુતિ કરું છું, પંચ મહાવ્રત વગેરે પાડું છું, પંચ સમિતિ વગેરે પાડું છું, પણ આવું આ અદ્વૈત આત્માનો અનુભવ વગેરે મને કઈ ખબર નથી અથવા મને થતો નથી, તો પછી ત્યાં આગળ ભગવાન કહે છે મુનિ પણ સાચું હોય. છઠ્ઠું ગુણસ્થાન એકલું હોય નહીં, સાતમું હોય તો જ છઠ્ઠું હોય, કારણ કે છઠ્ઠું તો પડવાનું ગુણસ્થાન છે. માટે ઉત્કૃષ્ટ સાધક અવસ્થામાં શું હોય છે? છઠ્ઠા ગુણસ્થાને મહાવ્રત, સમિતિ, ગુપ્તિ વગેરે રૂપદ્વૈત છે, અને સાતમા ગુણસ્થાને કૃપાળુદેવે 3 ગુણસ્થાન કહે ને, સ્વસ્વરૂપ પ્રતિદિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવ. અપ્રમત્ત સંયમની જે સ્થિતિ છે એ મુનિજનો વારંવાર પામે. એમ વારંવાર કરવાથી મોહની સ્થિતિ તૂટતી જાય છે, અને જેમ પહેલાની સાધક અવસ્થામાં દર્શન મોહનીને મારવાનું બળ પ્રગટાવ્યું, તેમ હવે ચારિત્ર મોહનીને મારવાનું બળ પ્રગટાવીને શ્રેણી ચડીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લે. અત્યારે આપણે ભાવના રૂપે આપણામાંથી કોઈને અત્યારે એટલું સામર્થ્ય પ્રગટતું નથી, પણ એક દિવસ પ્રગટી જશે.
બનત બનત બન જાય, બનત બનત બન જાય. હાલ તો મુખ્યપણે મુમુક્ષુએ દર્શન મોહને તોડવા માટે પુરુષાર્થ કરવાનો, અને દર્શન મોહ તૂટે પછી ધીમે ધીમે આગળ ચારિત્ર મોહને પણ તોડવાનો પ્રયત્ન કરવાનો. પણ યાદ રાખીએ કે દર્શન મોહ તોડવો હોય તો પણ આપણામાં ચારિત્રના અમુક ભાંગા તો આવવા જ જોઈએ. કારણ કે દર્શન મોહ એકલો છે નહીં. દર્શન મોહની બરાબર ને કોમ્પોઝિશન કેવું છે? દર્શન મોહમાં 4 તો ચારિત્ર મોહની પ્રકૃતિ છે અને 3 તો દર્શન મોહની પ્રકૃતિ. મિથ્યાત્વ મોહની કેટલાનું બનેલું છે? 7નું. માટે નિયમ આપણે લેવો જોઈએ કે હું ક્રોધ કરીશ નહીં, હું અભિમાન કરીશ નહીં, હું કોઈને છેતરીશ નહીં. એ પ્રમાણે આગળ આગળ બીજું પણ હું જૂઠું બોલીશ નહીં, મારે ચોરી કરવી નથી. એમ નાસ્તિથી અસ્થિથી વિચારવું જોઈએ હું વારંવાર સત્સંગ કરીશ, હું ક્ષમા ભાવમાં રહેવાનો પ્રયત્ન કરીશ, હું મારું નમ્રપણું, મારો વિનય ગુણ હવે પ્રગટ કરું છું, હું હવે સંતોષ ગુણ પ્રગટ કરું છું. એમ ધીમે ધીમે આપણે આગળ વધવું પડશે. પ્રથમ પક્ષ તજી ધીમે ધીમે અન્ય આલંબન સહાયે, તે બને બ્રહ્માદિ નામ વ્યવહારે નિશ્ચય અનામી થાય. બ્રહ્માદિ જેમને ઉપર જાય ને આપણામાં તો પદ છે બધા. ત્રિશષ્ટિ શલાકા પુરુષના પદ છે, એવી રીતે દેવમાં પણ પદ છે ને. આ કુબેર કહે છે શું? કુબેરે આપણામાં પદ છે. એવી રીતે હરિ, હર, બ્રહ્મા, વાસુદેવ, પ્રતિવાસુદેવ એમ હોય છે ને પદ આપણા. બળદેવ, હમણાં બધી સૂત્રમાં 5મા સ્વર્ગના અંતે બ્રહ્મર્ષિ દેવોની વાત આવી હતી ને, એ ભવાવતારી હોય છે. 5મું સ્વર્ગ છે એની જોડે રહે છે બ્રહ્મર્ષિ દેવ. અત્યારે તો સૌથી ટૂંકો માર્ગ એ જ છે. આપણે અહીંથી સૌથી જલ્દી મોક્ષે જવું એ ક્યાં જાય? અહીંથી 5મા સ્વર્ગમાં જાય તો ત્યાંથી નિયમથી મોક્ષે જાય. અને કોઈ કે સાહેબ અમારે તો અમે સિમંદર ભગવાન પાસે જઈએ તો સિમંદર ભગવાન પાસે જવું હોય તો સંકિત છૂટે તો સિમંદર પાસે જવા. સંકિત સહિત સિમંદર ભગવાન પાસે જવાય નહીં એવો શાસ્ત્રનો નિયમ છે. ભદ્ર પરિણામી સરળ જીવો મનુષ્ય ભાવ પામી શકે છે. સંકિત હોય તો નિયમથી સ્વર્ગે જ જવું પડે. સામાન્ય. હવે છેલ્લા શ્લોકમાં કળિયુગની અંદર મુખ્ય ઉપાય તે ભક્તિ છે એમ આચાર્ય ભગવાન કહે. 30મો શ્લોક વાંચો ને આપણે. ગુજરાતી નો નિશ્ચયથી દ્વૈત જ સંસાર અને અદ્વૈત જ મોક્ષ છે. આ એ બંનેના વિષયમાં સંક્ષેપથી કથન છે જે ચરમ સીમાને પ્રાપ્ત છે. જે ભવ્ય જીવ ધીરે ધીરે આ વિચિત્ર પ્રથમ એટલે કે દ્વૈત પદમાંથી નીકળીને બીજા અદ્વૈત પદનો આશ્રય કરે છે તે જો કે નિશ્ચયથી વાચ્યવાચક ભાવનો અભાવ થઈ જવાના કારણે સંજ્ઞા નામ રહિત થઈ જાય છે, છતાં પણ વ્યવહારથી તે બ્રહ્મા આવી એટલે પરબ્રહ્મ પરમાત્મા નામને પ્રાપ્ત કરે. વચ્ચે સ્વર્ગ લો તો બીજા દેવના નામ આવે, અને જો પરમાત્મા પદ લો તો પરમાત્માના પણ નામ અનેક છે. અધ્યાત્મમાં પરમાત્માના નામ અનેક છે. 1008 નામ છે જીન સહસ્ર નામ. અને આપણે મેરી ભાવનામાં બોલીએ છીએ बुद्ध वीर जिन हरिहर ब्रह्मा या उसको स्वाधीन कहो,
भक्ति भाव से प्रेरित हो यह चित्त उसी में लीन रहो। भक्ति भाव से प्रेरित हो यह चित्त उसी में लीन रहो। कोई पण साधना करिए ये द्वैत साधना, संकल्प विकल्प वाला। कोई पण साधना करो, दान दो, ब्रह्मचर्य पाळो, क्षमा हो, केशलोच करो, उपवास करो, गुफाમાં જાઓ, ઉભા ઉભા કાયોત્સર્ગ કરો, એ બધા જે સંકલ્પ વિકલ્પની ભૂમિકા છે એ દ્વૈત સાધના છે। એમ કરતા કરતા જયારે સ્વરૂપમાં સ્થિર થઈ જાય ત્યારે દ્વૈત ભૂમિકા આવે। પણ એ દ્વૈત ભૂમિકા વધારે ટકતી નથી, પછી પાછા નીચે આવો, પછી પાછા ઉપર જાઓ, આ પ્રમાણે કરવું પડશે। જેવી રીતે તમારા બાબાનો બાબો ચાલતા શીખ્યો તો કેવી રીતે શીખ્યો? કેટલી વાર પડી જાય સાહેબ? દરરોજ 10 વાર પડી જાય। બોલો, બે ચાર ડગલા ચાલે ને પાછું પડી જાય, પાછું બે ચાર ડગલા ચાલે ને પાછું પડી જાય। તો એમ કરતા 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 4-5 વર્ષનો 3-4 વર્ષનો થાય એટલે બરાબર ચાલતા શીખી જાય। અપૂર્વ સમય એમ પરાજય કરીને ચારિત્ર મોહનો આવું ત્યાં કરણ અપૂર્વ ભાવ, પછી મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી। એટલે મોહ રાગ દ્વેષ એટલે અદ્વૈત ભાવ, મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી આવું ત્યાં ક્ષીણ ગુણસ્થાન સંપૂર્ણ। એ રીતે દ્વૈત અદ્વૈત એટલે સવિકલ્પ સમાધિ નિર્વિકલ્પ સમાધિ, સવિકલ્પ સમાધિ નિર્વિકલ્પ સમાધિ, સવિકલ્પ સમાધિ નિર્વિકલ્પ સમાધિ। એટલા માટે 5 બળ પત્રાંક 856 માં આપણને વધારવા માટે કહ્યું છે। જિજ્ઞાસા બળ, વૈરાગ્ય બળ, વિચાર બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ। चारित्रं यदमाणि केवल दृशादेव त्वया मुक्तये पुंसां तत् खलु मादृशेन विषमे काले कलौ दुर्धरम् भक्तिर्या समभुक्तिः त्वयि दृढा पुण्यै पुरोपार्जितये संसारार्णवतारणे दिन ततः सै वास्तुपोतो मम संसारार्णवतारणे दिन ततः सैवास्तुपोतो मम। आवा महान आचार्य देव ते पण કહે છે હે ભગવાન આપની ભક્તિ તે મને આ સંસાર સાગર તરવામાં નિશ્ચિતપણે નામરૂપ છે તે વ્યક્ત કરે છે પોતાનો ભાવ। પદ્ય આ પ્રમાણે केवल ज्ञानी कयो चारित्र मुक्ति पमाणे जतेवो आकड़ी काळे मारा देवाथी दुष्कर पड़वू एवो पूर्व पुण्य ना पुण्य थी पाम्यो भक्ति आभव मा तमारी संसार सागर तारक बनशे नाव ए श्रद्धा हमारी। संसार सागर तारक बनशे नाव ए श्रद्धा हमारी। हे गुरु राज हे गुरु राज। लगन जी वाची लीजिए। हे देव, मैं चिरकाल संसार में परिभ्रमण करता अनेक बार इंद्रपद हे गिरिदेव, केवल ज्ञानी आपे जे मुक्ति माटे चरित्र बताव्યું છે તેને નિશ્ચયથી મારા જેવા પુરુષ આ વિષમ પંચમ કાળમાં ધારણ કરી શકતો નથી। તો પોતાની લઘુતા દર્શાવે, પોતાની લઘુતા। પોતે તો મહાન ચારિત્રવાન युग प्रधान आचार्य देवा
છતાં પણ જ્ઞાની પુરુષો હંમેશા પોતાને કેવું કહે છે? સૌથી નાનો હું એમ. અને કોઈ અપેક્ષા એ પાછું સત્ય પણ છે કે આ કાળે કેટલા ચારિત્ર? 2 ચારિત્ર છે. જે સિદ્ધાર્થમાં 5 ચારિત્ર ગણાય ને, સામાયિક, છેદોપસ્થાપન, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાયને યથાખ્યાર. એમાંથી પહેલા 2 ચારિત્ર બનતા સુધી છે. સામાયિક અને છેદોપસ્થાપન. પરિહાર વિશુદ્ધિનો બરાબર નિર્ણય ખબર નથી, પણ આગળના ચારિત્ર છે નહીં. એટલે આચાર્ય મહારાજને પણ એ ચારિત્ર નહીં. અને શું કેવું? ભદ્રબાહુ સ્વામી 12 અને 14 પૂર્વના જાણકાર છે, તો પણ એમને એ ચારિત્ર પણ કહે છે કે પ્રભુ આપે કહેલું ચારિત્ર આ પંચમ કાળમાં મારું ધારણ કરવાની શક્તિ નથી. તેથી પૂર્વોપાર્જિત મહાન પુણ્યથી અહીં જે મારી આપના વિષયમાં દ્રઢ ભક્તિ થઈ છે, તે જ મને આ સંસાર રૂપી સમુદ્રથી પાર થવા માટે જહાજ સમાન થા. અપેક્ષા એ પુણ્યથી પ્રગટ થઈ છે, પણ પુણ્યથી કઈ વૃત્તિ ન પ્રગટે. પુણ્ય તો ભક્તિ તો પોતાનો ભાવ છે. આપણને અત્યારે માથાની નસ અંદરની તૂટી ગઈ નથી, બેભાન થઈ ગયા નથી, મોટો હાર્ટ એટેક કે ડાયાબિટીસ નથી, એટલે આપણે અત્યારે પુરુષાર્થ કરી શકીએ છીએ. હમણાં જો બેભાન થઈ જઈએ તો કેવી રીતે કરીએ? ચેતના તો કુંઠિત થઈ ગઈ. અત્યારે એટલો હાર્ટ એટેક આવે તો બધું ધ્યાન, આખો ઉપયોગ ત્યાં જ કરી જાય. માટે પુણ્યની જરૂર છે ખરી. અત્યારે આપણને બહુ પુણ્ય કીરા, પુણ્યથી શુભ દેહ માનવ નો મળ્યો, એમાં પણ નિરોગી અવસ્થા અને જ્ઞાની ભગવંતોની દિવ્ય વાણી, આ બધું મળ્યું છે. પણ પુરુષાર્થ તો આપણે જ કરવો પડે. અત્યારે બગાસા ખાઈએ, અત્યારે બીજા વિચારો કરીએ, અત્યારે કંટાળો લાગીએ, અત્યારે અસ્થિરતા કરીએ તો ચારે ચાર વસ્તુની સામે તો પડવું પડે. સ્વજનો કે એમ કરવું એવું નહીં, કારણ કે સ્વજનો તો કઈ ખ્યાલ નથી કે બાપુજી ખૂબ ખાઓ પીઓ અને તમ તારે રસ રોટલી ખાઓ, પછી અમે એર કન્ડિશન ચાલુ તો તમે સુઈ જાઓ, પછી તમને ફરવા લઈ જઈશું. એ તો એમ જ કે ને. પણ આપણે કહેવાનું કે ના, મારે એટલા બધા રસ રોટલી ખાવા નથી, મારે એર કન્ડિશન ની અનિવાર્ય હોય તો જ જરૂર છે. તમારે એર કન્ડિશન વાપરવું, પંખો બાર પૂરતો છે. પછી મહાપુરુષ થાય તો પંખાની પણ જરૂર નથી. એવી રીતે શરીર ચાલતું નથી, તો શરીર ચાલતું ન હોય તો પણ શરીરને કેળવવું જોઈએ થોડું. શરીર કે એમ કરવું, શરીર સારું રહે ત્યાં જ રહેવું. તો પછી ક્યાં રહેવું જોઈએ? હોસ્પિટલમાં અથવા જિમ્નેસ્ટિક્સ પેલા હેલ્થ ક્લબ હોય છે ત્યાં રહેવું જોઈએ. કારણ કે આખો દિવસ શરીર સારું રહે એવું ક્યાં કરીએ આપણે? પેલા હેલ્થ ક્લબમાં હોય ને, તો સવારે તમે ઉઠો એટલે તમને કઈક વસ્તુ પીવાની આપે, પછી તમને માલિશ કરી આપે, પછી તમને આસન શીખવાડે, પછી તમને પેલા સ્વિમિંગ પુલમાં લઈ જાય ને પછી ઠંડુ પાણી, ગરમ પાણી એવું બધું કરે. હા, પછી તમને પેલા રસ પીવડાવે, પછી થોડી વાર પછી ટેનિસ રમાડે. શરીરને સાધવું એ જીવનનો લક્ષ્ય નથી. શરીરની સામે પડવું અંશે અંશે એ જીવનનો લક્ષ્ય છે. હા, પણ વિવેકપૂર્વક પડવું. એટલું બધું ન પડવું જોઈએ કે જેથી એ કરવાઈ જાય. તો અત્યારે આપણે ભક્તિ કરવી એ આપણા હાથમાં છે. આપણા હાથમાં છે એટલે આપણે ભક્તિ કરવા માટે સંકલ્પ કરી શકીએ છીએ. મારે ભગવાનની ભક્તિ કરવી છે એવો સંકલ્પ દરેક શ્રાવકે કરવો જ જોઈએ, એવી સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા છે. કહો તો ગૃહસ્થ ધર્મના 6 કર્તવ્યોમાં પહેલો કયો થયો? દેવ પૂજા, ગુરુ ઉપાસ્તિ, સ્વાધ્યાય, સંયમ, તપ, દાનમ ચેતિ ગૃહસ્થાનામ ષટ્કર્માણિ દિને દિને.
જે મનુષ્ય ભગવાનની ને સંતોની ભક્તિ ન કરે અને જે દરરોજ કંઈકનું કંઈક દાન ન દે એને ગૃહસ્થ ધર્મમાં ભગવાને ગણ્યા. માટે એવો પુરુષાર્થ ચાલુ જ રાખો. તો ભક્તિનું આટલું બધું મહાત્મ્ય આચાર્ય ભગવાન જે કહે છે તે જ્ઞાની ભગવંતોએ કહેલું સાચું છે. અહીંયા આગળ પદ્યમાં પણ આચાર્ય કહે છે કે પૂર્વ પુણ્યના પુંજથી પામ્યો ભક્તિ આ ભવમાં તમારી, સંસાર સાગર તારક બનશે નાવ એ શ્રદ્ધા અમારી. આપની ભક્તિ રૂપી નાવમાં અમે બેસીશું તો સંસાર રૂપી સાગર તરી જઈશું એવો અમને પાકો વિશ્વાસ થયો. આવો વિશ્વાસ આપણે પણ આપણા જીવનમાં પ્રગટાવવાનો. આવો વિશ્વાસ આપણા જીવનમાં આપણે પણ પ્રગટાવવાનો. એને માટે ફરી ફરીને પુરુષાર્થ કરવાનો.